વડોદરા શહેરમાં મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ માટે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી, જેમાં વિવિધ મંદિરોમાં વટ સાવિત્રીની વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વટ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે। તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક માનવામાં આવે છે। વડ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદના વૃક્ષનું પણ એટલું જ મહત્વ ધરાવે છે। આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આપણા પ્રાચીન પુરાણો અનુસાર વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે। તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રત કથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજરોજ શહેરના વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીઓમાં આવેલ વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી વટ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। દાદા તરીકે, ઘટ તરીકે પણ, મોટા તરીકે પણ એનો ગણતરી કરવામાં આવે છે। સાવિત્રી જાણતી હતી કે પોતાના પતિનું આયુષ્ય ફક્ત 1 વર્ષનું છે, છતાં પણ તેને સત્યવાન સાથે લગ્ન કર્યા અને પોતાના વ્રત પુણ્યના મહિમાથી વર્ષે જ્યારે સત્યવાન મૃત્યુ પામ્યા તો ફરીથી એમને મૃતમાંથી જીવિત કર્યા પોતાના પુણ્ય બળે। એ રીતે આજે પણ બહેનો વટ સાવિત્રીનું વ્રત કરે છે પોતાના પતિના આયુષ્ય, આરોગ્ય અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ માટે ઉપવાસ કરીને મોડું ખાઈને આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે।